નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય ગણિતનું તારીખ 8-10-2025ના રોજ લેવાયેલ બનાસકાંઠા જિલ્લાનું ઓરિજિનલ પેપરનું સોલ્યુશન કરવાના છીએ. તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો જો પ્રશ્ન એક પહેલાં તમારે આપેલો તો એમાં તમારે ખાલી જગ્યા પૂરવાની હતી, જેમાં પહેલામાં આપેલ છે -5 × 1, તો એનો જવાબ થશે મિત્રો -5. બીજું છે એનો અંદર જવાબ આવશે મિત્રો 0. ઓકે, કારણ કે 0 અંગાત ગુણીએ એટલે બધો જવાબ થઈ જાય 0. ત્રીજું છે એમાં જવાબ આવશે મિત્રો -4. ચોથું છે એમાં ડાયરેક્ટ હું તમને બોલું છું કે જવાબ આવશે +4. પછી બ આપેલ છે જેમાં તમારે દાખલા ગણવાના હતા કે બપોરે 12 વાગ્યાનું તાપમાનવાળો જે દાખલો છે એમાં જવાબ આવશે મિત્રો ડાયરેક્ટ તમને કહી દઉં ને એનો જવાબ થશે 13. ઓકે, પછી બીજું છે એક રમતમાં સાચા જવાબ માટે 5 ગુણ મળે, ખોટા જવાબ માટે -2 ગુણ કપાય. તો અથર્વે 10 સાચા અને 5 ખોટા લખ્યા તો કેટલો સ્કોર મળે? તો એમાં જવાબ થશે ડાયરેક્ટ તમને કહું 40 ગુણ. ત્રીજો છે એમાં તમારે જોડીઓ શોધીને લખવાની હતી પણ પેલાની પૂર્ણાંક સંખ્યાઓની. તો હજુ એ તો આપણે તમારી રીતે ગણતરી કરીને તમે લખ્યું છે. પ્રશ્ન 2 અમાં જુઓ, તમારે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને લખવાનું હતું. ખાલી જગ્યાને અપૂર્ણાંક સ્વરૂપમાં કઈ રીતના લખાય અને અપૂર્ણાંક સ્વરૂપમાં લખવાનું હતું. તો આનો જવાબ આવશે મિત્રો ટોટલ જુઓ કેટલા ગુણા 6 થયું, એના 2 ભાગ. તો એનો જવાબ આપણે શું થવો જોઈએ? 6 થવો જોઈએ. તો આમાંથી એકે પણ આવતું નથી. ઓકે, તો જવાબ શું થશે આનો? 1 પણ નહીં. બીજું છે 21 પંચમાંશનું મિશ્ર સ્વરૂપ કયું છે? તો આપણે ગુણાકાર થવો જોઈએ 20 નીચે 5 ભાગ્યામાં આવે એટલે ઓપ્શન સી જવાબ થશે. ત્રીજો છે 60ના 1/6 એટલે કેટલા થાય? તો એનો જવાબ થશે 10, ઓપ્શન સી. ચોથું, કોઈ પણ અપૂર્ણાંકને કઈ સંખ્યા વડે ગુણતા પૂર્ણ સંખ્યા મળે? પૂર્ણ સંખ્યાઓ, તેમાં જુઓ પૂર્ણ સંખ્યા માટે સી અને બી બંને આવશે. તો બી એન્ડ સી એટલે કે ઓપ્શન ડી જવાબ થશે. બસ એ દાખલા ગણવાના હતા, તમારા પોઈન્ટમાં ગુણાકાર કરવાનો હતો જે તમને આવડ્યો હશે. પછી કમાં તમને દાખલા આપેલા છે, એક દુકાનદાર પાસે આટલા છે, એ પણ દાખલા તમે તમારી રીતે સોલ્યુશન કર્યું છે. 3માં તમારે કોષ્ટકમાં દર્શાવવાના હતા. પછી 4માં તમારે આલેખ આપેલો હતો, એના ઉપરથી જો લખેલ છે પહેલું કે અવીએ કયા વિષયમાં સૌથી વધુ ગુણ મેળવ્યા છે? તો સૌથી વધુ મિત્રો આવશે ગુણ 90 અને ગણિતમાં. અવીએ કયા વિષયમાં સૌથી ઓછા ગુણ મેળવ્યા છે? તો સૌથી ઓછા 70 ગુણ છે ગુજરાતીમાં. અવીએ કયા 2 વિષયમાં સરખા ગુણ મેળવ્યા છે? તો સરખા ગુણ તમને કયા દેખાય છે? હિન્દી અને વિજ્ઞાનમાં. ઓકે, વાયક્ષ પર પ્રમાણમાપ કેટલું છે? તો વાયક્ષ ઉપર જો પ્રમાણમાપ લખેલ છે 1 સેમી બરાબર 10 ગુણ. પછી આના ઉપરથી તમારે આલેખ દોરવાનો હતો, 2 આપેલા છે એના ઉપરથી. પછી પ્રશ્ન 5 એમાં ખાલી જગ્યા પૂરવાની છે, જેમાં તમને કીધું છે કોઈ સંખ્યા એમાં 8 ઉમેરતા એનું ગાણિતિક વિધાન શું થાય? તો a + 8. બીજું છે જો x બરાબર 2 હોય તો 2x એટલે 2 દુ 4 ઓછા 1 બરાબર કેટલો જવાબ આવે? 3. ત્રીજું છે 5x + 3માં ચલ કોણ છે? તો x છે. ચોથું 7x બરાબર 21 હોય તો x બરાબર કેટલા થાય? તો 3 જવાબ આવશે. પછી સમીકરણનો ઉકેલ શોધવાનો હતો, 5x + 3, તો એમાં x બરાબર આવશે મિત્રો 4. બીજા દાખલો છે એમાં m બરાબર આવશે મિત્રો -4 અને ત્રીજા દાખલામાં p બરાબર આવશે મિત્રો 9. ઓકે, પછી વ્યવહારિક કોયડા ઉકેલવાના હતા, એ તમારા દાખલા છે. પછી છઠ્ઠામાં તમારે 65° કોટિકોણની જોડનું માપ લખવાનું હતું, કેટલું થાય? તો એમાં આવશે જવાબ 25°. આકૃતિ પરથી કોઈ પણ 2 અનુકોણની જોડના નામ લખવાના હતા, તો ખૂણો 1 અને 5 અને ખૂણો 4 અને ખૂણો 8. તમે બીજા ઘણા 4 જોડાવે લખી શકો છો. પછી ત્રીજો દાખલો છે એમાં ખાલી x નું મૂલ્ય લખવાનું હતું. તો x નું મૂલ્ય જુઓ, અનુકોણની જોડ બનવાથી 100 ઉપર છે તો નીચે પણ x નું મૂલ્ય કેટલું આવશે? 100 આવશે. પછી આમાં તમારે l ને m સમાંતર છે કે નહીં ચેક કરવાનું. તો જુઓ, એક છેદિકાની એક જ બાજુના અંતઃકોણનો સરવાળો 180° થાય છે, તો થાય છે, તો સમાંતર છે કહેવાય. ઓકે, પછી તમારે આપેલો છે જોડના નામ લખવાના હતા 1 અને 2, તો એ અંતઃયુગ્મ કોણની જોડ થઈ. પછી બીજું છે xની કિંમત કેટલી થાય? તો xની કિંમત જુઓ 120 થશે, કારણ કે અનુકોણની જોડ છે. ત્રીજો છે એમાં l અને m સમાંતર છે, તો સમાંતર થશે, હા સાચું આવશે. શા માટે? કારણ કે જુઓ અનુકોણની જોડ સાચી બને છે એટલા માટે. ઓકે, પછી l અને m સમાંતર છે, તો એમાં z કેટલો? તો z શોધવાનો હતો. તો છેદિકાની એક તરફના અંતઃકોણનો સરવાળો 180 થાય, તો આ 60 છે, તો z કેટલો થશે? 120. ખાલી જગ્યા પૂરવાની હતી 7માં કે ત્રિકોણના દરેક શિરોબિંદુએ ખાલી જગ્યા બહિષ્કોણ બને. તો એમાં જવાબ આવશે મિત્રો આગળની બાજુ લંબાવવાથી અને એક શિરોબિંદુ પાછળની બાજુ લંબાવવાથી એમ 2 બહિષ્કોણ મળે. કેટલા? 2 બને.
બીજો છે ખૂણો A બરાબર 40 અને B બરાબર 60, તો C કેટલો હશે? તો 3નો સરવાળો 180 થાય એટલે C આવશે 80. ત્રીજો, કાટકોણ ત્રિકોણમાં એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ બરાબર શું થાય? કર્ણનો વર્ગ થાય. ઓકે, ત્રીજી બાજુનો વર્ગ લખો તો પણ ચાલે અથવા કર્ણનો વર્ગ લખ્યો છે તો પણ ચાલશે. હવે તમારે અજ્ઞાતનું મૂલ્ય શોધવાનું છે. આ 90 છે અને આ x છે અને આ 2x છે, 3x. તો એ પહેલાં 180 બાદ કરો. xની કિંમત કેટલી મળશે તમને મિત્રો? 30 મળશે. તો પહેલો ખૂણો 30 થશે અને બીજો 60 થશે. ઓકે, તો x બરાબર 30 થશે. આપણે x જ શોધવાના છે. તો બીજી આકૃતિમાં x અને y બંને શોધવાના હતા. તો પેલો 70 છે તો y 70 થશે. આ 45 છે એટલે 100 ને કેટલા થાય? 15 થાય. તો y 70 થશે અને x કેટલો થશે? 115 બાદ કરો 180માંથી એટલે આવશે 65. તો x બરાબર 65 આવશે. પછી પેલા બે સમાંતર બાજુ છે તો જો એ બંનેનો સરવાળો કે x વત્તા y બરાબર 120 થાય. ઓકે, અને આ સમાંતર બાજુ સમાન હોવાથી જો સામસામેની બાજુ પણ કેવી થાય? સરખી. તો yની કિંમત કેટલી મળશે? પહેલાં 60 અને xની કિંમત પણ કેટલી મળશે? 60. પછી સાચું કે ખોટું એ જણાવવાનું હતું. તો પહેલું આપેલ છે સમબાજુ ત્રિકોણમાં વેધ એ જ તેની મધ્યગા હોય તો એ વિધાન ખરું થશે. બીજું, ત્રિકોણની બે બાજુનો માપનો સરવાળો ત્રીજી બાજુનું માપ કરતાં ઓછો હોય, ખોટું થાય કારણ કે વધારે હોય. ત્રીજું, કોઈપણ ત્રિકોણમાં બે ખૂણા ગુરુકોણ ન હોય, આ વિધાન ખરું થાય. ઓકે, પછી દાખલા હતા. તો આ થઈ ગયું મિત્રો આપણે ધોરણ 7 વિશે ગણિતનું ઓરિજિનલ પેપરનું સોલ્યુશન. તમારે કેટલા માર્ક્સ આવશે કોમેન્ટ કરજો. આશા રાખું છું મિત્રો વિડીયો ઉપયોગી બન્યો છે તો લાઇક કરો. આવા ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.